ચાલો કરીએ શ્રી ગણેશાય નમઃ. એ ગણપતિ દાદા. હા, તમને જો આજે લાપસી બનાવી છે, આવી બની છે જુઓ. હેલો મિત્રો, સીતારામ, સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં. તો આજે આપણે કચરાને વાળીને નવરી થઈ ગઈ છું ને અમારા ઓમભાઈ જો જાગી ગયા છે ને ફોન લઈને બેસી ગયા છે ને બધું ઝાપટ ઝુપટ ને બધું થઈ ગયું છે બધું કામ. અને ઓમભાઈ ધાર્મિકભાઈ વયા ગયા છે સ્કૂલે અને કામ કરીને નવરી થઈ છે ને મારે હમણાં જવાનું છે દવાખાને. મતલબ તમને બધાને ખબર જ છે કે હમણાં હું થેરાપીમાં જાઉં છું, પગ દુખે છે એટલે. તો થેરાપીમાં જવાનો પણ સમય થઈ ગયો છે અને અત્યારે વાગી ગયા છે 11:15. અને કાલે આપણે ગેસનો ચૂલો નવો લીધો, તમને બધાને ખ્યાલ જ છે. તો જો આપણો ગેસનો ચૂલો સરસ મજાથી આ દિવસે તમને સારો દેખાશે. તો જો આવો ગેસનો ચૂલો લીધેલો છે આપણો, તો કેવો છે. તો હજી આનું પૂજન કરવાનું બાકી છે. તો ચાલો આપણે ફ્રી થઈ ગયા છે. કચરાને મેં પહેલાં વાળી નાખું ને પછી મેં આપણે પૂજન કરીએ પછી આપણે ગેસના ચૂલાનું મુહૂર્ત કરશું. તો ચાલો પહેલાં તો આપણે છે ને ગેસ પૂજન કરી નાખીએ અને પછી કંઈક મિષ્ટાન બનાવીએ આજે. ગેસવાળા આપણે નવો ચૂલો આપી ગયા ને જૂનો ચૂલો પણ પોતે જ લઈ જાય છે અને સર્વિસ પણ સારી આપી. લીધો તો આપણે અત્યારે મુહૂર્ત કરી નાખીએ ને પછી કંઈક મીઠાઈ બનાવશું, મિષ્ટાન બનાવશું, કાંઈક રવો કે લાડવા એવો બનાવશું. તો ચાલો કરીએ શ્રી ગણેશાય નમઃ. એ ગણપતિ દાદા. આવી નવી વસ્તુ મારા ઘરમાં આવતી રહે. કહું તમે નવા ચૂલાનું મુહૂર્ત કેવી રીતે કરો એ મને કોમેન્ટ કરીને જણાવજો. ભાઈ મને તો જેવું આવડ્યું એવું કર્યું. મેં તો ખાલી કંકુનો અને ચોખાનો સાથીઓ કરી દીધો અને પછી આપણે મગને લાપસી બનાવી નાખ્યા. આમ જ હોય ને, કેમ કે ઘરમાં કોઈ વડીલ નથી એટલે આપણે કોઈ કહેવાવાળું હોય નહીં. તો કંઈક મોટા કોઈક વડીલ હોય તો આપણે કોઈક જાણ કરે કઈ રીતે કરવાનું. પણ મેં તો મારી રીતે કંકુનો સાથીઓ અને ચોખાનો સાથીઓ કરીને મગને લાપસી બનાવી નાખ્યું. તમે કેવી રીતે કરો છો મને કોમેન્ટ કરીને જણાવજો. કાંઈ ભૂલ હોય તો કહેજો. ગેસના ચૂલાનું મુહૂર્ત કરીને હું વહી ગઈ થેરાપીમાં કસરત માટે. અત્યારે આવી છું ને અત્યારે વાગી ગયા છે 12:15. તો ચાલો આપણે છે ને મગને લાપસી બનાવવાનું છે. મેં મુહૂર્તમાં છે ને આપણે મગને લાપસી બનાવી નાખીએ. ધાર્મિકભાઈને ઓમભાઈને મગને લાપસી ભાવે છે બહુ. હમણાં મેં કીધું ને મગ લાપસી બનાવી નથી. તો ચાલો આપણે ફટાફટ લાપસી અને મગ બે મૂકી દઈએ. અત્યારે આપણે જમવા બનાવ્યું છે મગને લાપસી. તો મગને લાપસી આપણે બનાવી નાખ્યું છે અને અમારા ઓમભાઈ ધાર્મિકભાઈ બેસી ગયા છે જમવા. તમે જો આજે લાપસી બનાવી છે, આવી બની છે જુઓ. આવી લાપસી છે ને ખાટા મગનું શાક છે. હા ગરમ જ છે. અને મારા ધાર્મિકભાઈ બેસી ગયા છે લઈને જમવા. તો આપણે નવા ચૂલાનું મુહૂર્ત કરી નાખ્યું છે. નવા ચૂલા આપણે બનાવ્યું છે મગને લાપસી. તો ચાલો બધા મગને લાપસી જમવા. અમારા ધાર્મિકભાઈને તો મજા આવી ગઈ. તારા તમે કેવા બને તમે લાપસી હારી બની? તો ચાલો બધા મગને લાપસી ખાવા આપણે નવા ચૂલાનું મુહૂર્ત કર્યું એમાં. ઓમભાઈ ઘી નાખીને ખાઈ છો ભાઈ. બસ પડવું નહીં મૂકતો ઘી, બસ ઘીવાળું કોઈ નહીં ખાય. તારા પૂરતું જ નાખજો. બપોરે જમીન પછી બધા સુઈ ગયા હતા ને મારું થોડુંક એડિટિંગનું કામ ને એ બધું હતું હું કરતી હતી ને મારા ધાર્મિકભાઈ આવી ગયા છે અને સાથે મૈત્રીબેન આવી ગયા છે. અમારા ઓમભાઈ આવી ગયા છે. ક્યાં ગયો તો તું? દોડવા જ માંડે. આ ને તો પણ દોડવાની મજા આવે ને ઓમ તને? હે હે કોને બીવડાવો છે? ધાર્મિકભાઈ બીવડાઈ દે તો. બીવડાઈ તો બીવડાઈ તો કેમ બીવડાવાય? હા પણ કહી તો કેમ બીવડાવાય બતાવી દો. ભૂતની જેમ બીવડાય તો બીવડાય તો હાલ તો હું છું કેમ બીવડાવે છે. એ કે ધાર્મિકભાઈને બીવડાવી દઉં. હા ધાર્મિકભાઈ જો ઓમભાઈ આવી જાય એટલે મજા આવી જાય ને આ મૈત્રીબેન આજે આવ્યા છે. આને બેને જો એટલું તોડવું ફોડવું અને બીજું કઈ. કેમ તો આવતો નથી એલા? આજે સવારે કેમ નતો આવ્યો? લંગડી રમે જો. કેમ બીવડાવે છે? અહીંયા જો નીચે બધા બેઠા છે. અહીંયા રોજ બધા બેઠા હોય કે મજા આવે બધા ભેગા થઈને બેસે. કા મૈત્રી?
ઓમ ને મૈત્રીની બધા રમવા આવ્યા હતા, એ બધા વયા ગયા અને ઓમભાઈ દળું દળાવા મોકલાથી દળું દળાવીને આવી ગયા છે. ને આપણે અત્યારે રસોઈ સમય થઈ ગયો છે, તો અત્યારે હું બનાવું છું ભાખરી ને સરગવાનું શાક. તો જો સરગવો બાફી લીધો છે અને ભાખરી પણ બને છે. સરગ બાફી લીધો તો કોરું શાક કરવાનું છે આજ તો કોરું શાક મને બહુ ભાવે. હમણાં કોરું શાક કીધું કર્યું નથી, એટલે આજે કોરું શાક કરીએ. તો ચાલો ફટાફટ ભાખરી કરી નાખીએ, પછી કોરું શાક બનાવતા 2 મિનિટ જ થાય. ચણા લોટ શેકીને સીધો વઘાર જ કરી નાખવાનો હોય, તો સરગવો બફાઈ ગયો ને એટલે વાર ન લાગે. તો ચાલો ફટાફટ રસોઈ બનાવી નાખીએ. મેં પણ આવવાનો સમય થઈ ગયો છે ને અત્યારે વાગી ગયા છે 8:08માં ખાલી 5 બાકી. તો ચાલો આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીએ. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ.